નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોના જીવ તાળવે ચડ્યો છે. ખાસ કરીને ઘઉં અને તમાકુ જેવા મહત્વના પાક પર આ પરિસ્થિતિનો ગંભીર પ્રભાવ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો આ આગાહી સાચી સાબિત થાય તો ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડવાની શક્યતા છે. ખેડૂતો હાલ આકાશ તરફ નજર રાખી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે હવામાનમાં ઝડપથી સુધારો થાય. અમે આ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.